Good morning to all. Myself Chirag B. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject name Microprocessor and Controller Application. Subject code 3350904. Unit name Basic of Microprocessor 8085. Topic name Classification of Instruction. Objective The following thing we will learn in 8085. First, introduction જેમાં આપણે ડેફિનેશનની ચર્ચા કરીશું એન્ડ સેકન્ડ ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્ટ્રક્શન. સો સિમ્પલ ડેફિનેશન, the microprocessor can be programmed using instruction from the its instruction set. ઇન્સ્ટ્રક્શન એ માઇક્રોપ્રોસેસરમાં આપેલા ડેટા ઓપરાન્ડ પર નિર્ધારિત કાર્ય ઓપરેશન કરવા માટેની જરૂરી સૂચના આપે છે, જે ઇન્સ્ટ્રક્શન બે ભાગમાં હોય છે. એન ઇન્સ્ટ્રક્શન ઇઝ કમાન્ડ ટુ ધ માઇક્રોપ્રોસેસર ટુ પરફોર્મ અ ગિવન ઓપરેશન ઓન સ્પેસિફાઈડ ડેટા. ઓપરેશન કોડ જે ડેટા પર શું કાર્ય કરવાનું છે તે દર્શાવવા માટે, અને ઓપરાન્ડ એટલે કે ડેટા પર જેના પર કાર્ય કરવાનું છે તે દર્શાવશે. Operation code opcode with the specify what the operation to perform and data to be operand on call the operand. આપણે જે રીતે વાત કરી કે ઓપરેશન કોડ જે ડેટા પર શું કાર્ય કરવું છે તે દર્શાવશે, અને ઓપકોડ એ ડેટા પર કાર્ય કરવાનું છે તે દર્શાવે છે. એટલે કે 8085ની અંદર જે પ્રોસેસર ઇન્સ્ટ્રક્શનનો ઓપકોડ દર્શાવવા 8 બીટનો બાઇનરી કોડ દર્શાવે છે. ઇન્સ્ટ્રક્શન માટે ઓપરાન્ડ વિવિધ રીતે દર્શાવી શકાય છે, જેને આપણે એડ્રેસિંગ મોડ પણ તરીકે ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે મૂવ A to B. તો મૂવ A to B ઇઝ an example of the 8085 instruction which move an 8-bit value store in the register B into the accumulator register A. એટલે કે મૂવ A to B એ 8085ની ઇન્સ્ટ્રક્શનનું એક ઉદાહરણ જ છે, જે રજિસ્ટર બીમાંથી કિંમતને રજિસ્ટર એ એક્યુમ્યુલેટરમાં સ્થળાંતર કરે છે. અહીં મૂવ દર્શાવે છે કે ડેટાને એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જવું, અને એ અને બી એ ઓપરાન્ડ છે, અને જ્યાં બી સ્ત્રોત એટલે કે સોર્સ ઓપરાન્ડ છે, અને એને આપણે ડેસ્ટિનેશન ઓપરાન્ડ તરીકે ઓળખી શકાય છે. તો આ રીતે આપણે એનું એક ઉદાહરણ એક્ઝામ્પલ દ્વારા સમજી શકાય છે. નાઉ second is the instruction classification. So the 8085 support various of the instruction to the perform various operation in its instruction set. 8085 માઇક્રોપ્રોસેસર ઇન્સ્ટ્રક્શન સેટ જુદા જુદા કાર્યો કરવા માટે વિવિધ પ્રકારની ઇન્સ્ટ્રક્શન ધરાવે છે. તો 8085નો ઇન્સ્ટ્રક્શન સેટ 5 ફંક્શનમાં વિભાગમાં આપણે એને ક્લાસિફાઈ કરેલ છે, જે આપણે નીચે મુજબ જોઈ શકાય છે. સો ફર્સ્ટ ઇઝ ડેટા ટ્રાન્સફર ગ્રુપ. નાવ ધીસ ગ્રુપ ઓફ ઇન્સ્ટ્રક્શન મૂવ ધ ડેટા બિટવીન ધ રજિસ્ટર ઓર બિટવીન મેમરી એન્ડ રજિસ્ટર્સ. આ ગ્રુપની ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર વચ્ચે તેમજ રજિસ્ટર અને મેમરી વચ્ચે ડેટાને મૂવ કરવા માટે વપરાતો હોય છે. જે રજિસ્ટર છે અને મેમરી વચ્ચે જે ડેટા છે એને મૂવ કરવા માટે આપણે ડેટા ટ્રાન્સફર ગ્રુપનો યુઝ કરીશું, જેની અંદર નાવ ધ મૂવ ઇન્સ્ટ્રક્શન લોડ એન્ડ ધ સ્ટોર ઇન્સ્ટ્રક્શન એન્ડ એક્સચેન્જ ઇન્સ્ટ્રક્શન આર ઇન્ક્લુડ ઇન ધ ડેટા ટ્રાન્સફર ગ્રુપ. જેની અંદર લોડ, પછી સ્ટોર અને એક્સચેન્જ જેવી ઇન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે, જે આપણને ઇન્સ્ટ્રક્શન દ્વારા ડેટા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગ થાય છે. નાવ સેકન્ડ ઇઝ arithmetic group. So this group of instruction perform the arithmetic operation like the additional, subtraction, increment, decrement on content of register or memory location. arithmetic group આ ગ્રુપની અંદર ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ રજિસ્ટર કે મેમરીમાં રહેલા ડેટા ઉપર એરિથમેટિક કાર્યો, જેવા કે એરિથમેટિકની અંદર આપણે એડિશનલ, સબટ્રેક્શન અથવા તો કોઈપણ કિંમતમાં એકથી વધારો કે ઘટાડો કરવા માટે આપણે એરિથમેટિક ગ્રુપનો યુઝ કરીએ છીએ.
તો આ માટે આપણું એરિથમેટિક ગ્રુપ બહુ જ ઇમ્પોર્ટન્ટ બનશે. નાઉ થર્ડ ઇઝ લોજિક ગ્રુપ. સો ધીસ ગ્રુપ ઓફ ઇન્સ્ટ્રક્શન પરફોર્મ ધ વેરિયસ લોજિક ઓપરેશન. આ ગ્રુપમાં ઇન્સ્ટ્રક્શન વિવિધ લોજિક કાર્યો કરવા માટે ઉપયોગી થશે, જે રીતે આપણે એને સમજીશું. તો વેરિયસ કયા હશે? તો ધ ઇન્ક્લુડ લોજિકલ, જેમ કે ડિજિટલની અંદર આપણે જોઈએ કે લોજિકલ ગેટ, જેમાં આવે છે એન્ડ ગેટ, ઓર, એક્સોર, નોટ, કમ્પેરિઝન ઓફ ધ ડેટા ઇન રજિસ્ટર ઓર બિટવીન રજિસ્ટર એન્ડ મેમરી, રોટેશન ઓફ ધ ડેટા એન્ડ કમ્પ્લિમેન્ટ્સ ઓફ ધ ડેટા. તો લોજિકલ ગ્રુપની અંદર આ ગ્રુપ ઇન્સ્ટ્રક્શનના વિવિધ લોજિક કાર્યો કરવા માટે ઉપયોગી થશે. એ લોજિક ફંક્શન આપણને એન્ડ અથવા તો ઓર, એક્સોર, નોટ જેવા જાણીતા લોજિક ઓપરેશન ઉપરાંત બે ડેટાની સરખામણી કે ડેટાના બીટ વાઇઝ રોટેટ કરવા માટે આ ફંક્શનનો યુઝ થાય છે. હવે બ્રાન્ચ ગ્રુપ. તો નાઉ ધીસ ગ્રુપ ઓફ ઇન્સ્ટ્રક્શન અલાઉ ધ ટ્રાન્સફર ઓફ ધ કંટ્રોલ અનકન્ડિશનલી ઓર કન્ડિશનલી ઓન ધ ફુલફિલમેન્ટ ઓફ સર્ટેન કન્ડિશન ઓન ઇટ એક્ઝિક્યુશન. તો આ ગ્રુપની ઇન્સ્ટ્રક્શનની શરતી, જેને આપણે કન્ડિશનલી તરીકે ઓળખીશું, અને બિનશરતી અનકન્ડિશનલી કંટ્રોલ ટ્રાન્સફર કરવા માટે વપરાય છે. જો એની શરતી અને બિનશરતી કંટ્રોલ ટ્રાન્સફર કરવા માટે આપણે બ્રાન્ચ ગ્રુપનો યુઝ કરીએ છીએ, જેમાં અનકન્ડિશનલ અને કન્ડિશનલ જમ્પ ઇન્સ્ટ્રક્શનનો કોલ અને રિટર્ન ઇન્સ્ટ્રક્શન તેમજ રિસ્ટાર્ટ ઇન્સ્ટ્રક્શનનો પણ સમાવેશ થાય છે. જે આપણે લખેલું છે કે ઇટ ઇન્ક્લુડ ધ વેરિયસ અનકન્ડિશનલ એન્ડ કન્ડિશનલ જમ્પ, કોલ, રિટર્ન એન્ડ રિસ્ટાર્ટ. એટલે કે જ્યારે પણ આ ઇન્સ્ટ્રક્શનની અંદર કોઈ આન્સર કોલ આવે અથવા તો રિટર્ન અથવા તો ઇન્સ્ટ્રક્શનને તેમજ રિસ્ટાર્ટ કરવા માટે ઇન્સ્ટ્રક્શનનો સમાવેશ કરીશું. નાઉ લાસ્ટ ઇઝ સ્ટેક, ઇનપુટ, આઉટપુટ એન્ડ મશીન કંટ્રોલ ગ્રુપ. નાઉ ધીસ ગ્રુપ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇન્ક્લુડ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ધ સ્ટેક ઓપરેશન લાઇક પુશ એન્ડ પોપ. એટલે કે આ ગ્રુપની ઇન્સ્ટ્રક્શનમાં સ્ટેક ઓપરેશન માટે પુશ અને પોપ ઇન્સ્ટ્રક્શન ધરાવે છે. હવે એ માટે ઇનપુટ આઉટપુટમાં લખવા કે વાંચવા માટે ઇન્સ્ટ્રક્શનનો ઇન્ટરપ્ટ, માર્ક્સને સેટ અથવા વાંચવા માટે તેમજ ફ્લેગ્સને સેટ કે રીસેટ કરવા માટે જરૂરી ઇન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે. એટલે કે તમે જોઈ શકો છો કે આપણે વાત કરી એ રીતે કે જે ત્રણ ઇન્સ્ટ્રક્શન છે, પોપ, ઇન્સ્ટ્રક્શન ટુ ધ રીડ એન્ડ રાઇટ ધ ઇનપુટ આઉટપુટ પોર્ટ, સેટિંગ એન્ડ ધ રીડિંગ એન્ડ ઇન્ટરપ્ટ, માસ્ક એન્ડ સેટિંગ એન્ડ ક્લિયરિંગ ધ ફ્લેગ. એટલે કે જ્યારે પણ ઇનપુટ આઉટપુટ પોર્ટમાં લખવા કે વાંચવા માટે ઇન્સ્ટ્રક્શનનો ઇન્ટરપ્ટ, માસ્કને સેટ કે વાંચવા માટે તેમજ ફ્લેગને સેટ કે રીસેટ કરવા માટે જરૂરી ઇન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે. હવે જે માઇક્રો પ્રોસેસરમાં 8085 ઇન્સ્ટ્રક્શન સેટ છે, તેમાં અલગ અલગ રીતે ડેટા આપેલો હોય છે. જેમ કે ઘણી વખતે ઉદાહરણ તરીકે રજિસ્ટન્સ આર, તો આપણે એને બોલી શકાય 8 બીટ રજિસ્ટર. રજિસ્ટન્સ RS, ધો they are the source register. RD, so they are the destination register. RP, they are register pair. RH, higher order register of register pair. માઇક્રોપ્રોસેસરમાં જે નોટેશન છે તો એના દરેકના અલગ અલગ મિનિંગ થતા હોય છે, તો એની આપણે વાત કરીએ. નાઉ RL, તો લોઅર ઓર્ડર રજિસ્ટર ઓફ રજિસ્ટર પેર. M, મેમરી રજિસ્ટર. HL પેર, ડેટા 8, એટલે કે 8 બીટનો ડેટા હોય તો આપણે એને ડેટા 8 વડે ઓળખીએ છીએ. ડેટા 16, તો ઇન્સ્ટ્રક્શન સેટ પ્રમાણે આપણે ડેટા 16ને 16 બીટ ડેટા તરીકે ઓળખી શકાય છે, જે આપણી ડેટા બસ તરીકે ઓળખી શકાય છે. એટલે કે બે ડેટા બસ હશે, ડેટા 8 એન્ડ ડેટા 16. 8 બીટ અને 16 બીટની ડેટા બસ આવેલી છે ઇન્સ્ટ્રક્શન પ્રમાણે. એડ્રેસ, તો એડ્રેસમાં પણ આપણને ખબર છે કે 16 બીટ એડ્રેસ બસ આવેલી છે માઇક્રો પ્રોસેસર 8085માં. એડર, તો આપણી જોડે 16 બીટની એડ્રેસ બસ હોવા સાથે પોર્ટ પણ આવેલા હશે, તો એ પોર્ટ 8 બીટના પોર્ટ એડ્રેસ તરીકે પણ આપણે ઓળખી શકાય છે. અને કોઈપણ પ્રોગ્રામ જો છેલ્લે આપણે
બ્રેકેટમાં દર્શાવે તો એ કન્ટેન ઓફ ધ એ રીતે પણ આપણો એનો મિનિંગ સમજી શકાય છે. તો બેઝિક ટાઈપ અથવા તો બેઝિક ક્લાસિફિકેશન ઓફ ધ ઇન્સ્ટ્રક્શન સો ઇન ધ ચેપ્ટર. થેન્ક યુ.